તો આજે મિત્રો આપણે ભણવા જવાના છીએ ગુજરાતના સોલંકી વંશની વંશાવલી. મેં બ્લુ કલરથી લખેલું છે તેમની પત્ની છે, લાલ છે રાજા છે, અને કાળો છે તે કંઈ કર્યું નથી પણ છે. શરૂઆત થાય છે મૂળરાજ સોલંકીથી, જેના પુત્ર છે ચામુંડરાજ. ચામુંડરાજના 3 પુત્ર છે, તેમાંથી એક નાગરાજ છે રાજા બન્યો નથી, પરંતુ તેમનો પુત્ર ભીમદેવ પ્રથમ છે, એટલે તે મહત્ત્વનો બને છે. બાકી દુર્લભરાજ અને વલ્લભરાજ. વલ્લભરાજે 6 મહિના જ શાસન કર્યું હતું. તે સૌથી ઓછું વર્ષ શાસન કરનાર રાજા છે. પછી ભીમદેવની 2 પત્ની હતી, બકુલાદેવી અને ઉદયમતી. ઉદયમતીને આપણે સૌ જાણીએ છીએ. બકુલાદેવીના 3 પુત્ર સીમરાજ, દેવરાજ, ત્રિભુવનપાળ. અને ઉદયમતીની પુત્ર કર્ણદેવ રાજા બન્યો હતો, જેની પત્ની હતી મિનળદેવી, અને બેનો પુત્ર થયો સિદ્ધરાજ જયસિંહ. આ પુત્ર હતો તે કારણસર ત્રિભુવનપાળના પુત્ર કુમારપાળ રાજા બન્યો, જેને આપણે ગુજરાતનો અશોક કહીએ છીએ. તેમના 2 ભાઈઓ છે, કીર્તિપાળ, મહિપાળ. મહિપાળનો પુત્ર અજયપાળ પછી રાજા બન્યો, જેના 2 પુત્ર છે, મૂળરાજ બીજો અને ભીમદેવ બીજો. ભીમદેવ બીજો જે સૌથી વધુ શાસન કરનાર રાજા હતો, અને તેમનો અંતિમ રાજા છે ત્રિભુવનપાળ. ધન્યવાદ.